અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર બદલવાનો મામલો, જેમાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો। ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમને સામને। મારું નામ હિરેન વિરડિયા। શું બનાવેલો હતો? હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી। હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને 2-4 ઘા માર્યા। શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા। કેટલા જણા હતા? 4 જણા હતા। સંદીપ માંગરોળિયા હતો, જે બેંકમાં નોકરી કરે છે, અને એની કોઈ કરણ કરીને હતો, ચેતન હતો, ચેતન બોદર, અને એક જણાનું નહોતો ઓળખતો, એની ટોટલ 4 જણા હતા। કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે। મારું નામ સંદીપ માંગરોળિયા છે। હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું, જયસિંહપુરામાંથી। અમે અને અમારા મિત્રો કુંડલા રોડેથી ચાલીને આવતા હતા। વચમાં પાનના ગલે ઊભા રહ્યા, જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોદર હતા, જેણે આપણે હિરેનભાઈ વિરડિયા પાસે પૈસા લેવાના છે, અને એ બાબતની ચર્ચા ચાલીને આવતા હતા। અમારા મિત્ર ચેતનભાઈ બોદર અમે વચ્ચે બંનેને છોડાવવા ગઈએ, ત્યાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકની સાથે 10-12 લોકો આવીને અમારા ઉપર હુમલો કરે, જેના કારણે અમને ગંભીર ઇજાઓ થઈ, જે આપ જોઈ શકો।